ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આપણે આગળ એક નવા ચેપ્ટરનો અભ્યાસ ચાલુ કરીએ. બરાબર, યુનિટ 3 વિદ્યુત રસાયણ. બરાબર, આપણે આગળના ધોરણમાં રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. બરાબર, એટલે આપણને ઓક્સિડેશન આંગણ આ બધી વસ્તુ આવડતી હશે. બરાબર, અથવા તો આ ક્રેશ કોર્સના રિવિઝનમાં આવશે. ચલો આપણે આગળ જોઈએ. આમાં સૌથી પહેલું આવશે વિદ્યુત રાસાયણિક કોષ. હકીકતમાં વિદ્યુત રસાયણમાં બે પ્રકારની વસ્તુનો સમાવેશ થાય છે. એક વિદ્યુત રાસાયણિક કોષ, બીજું વિદ્યુત વિભાજન કોષ. બરાબર, કારણ કે આપણા પાસે કોષો બે પ્રકારના છે. આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ, અથવા તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ, અથવા તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં આપણે રૂપાંતર કરીએ છીએ. આપણા પાસે બે કોન્સેપ્ટ છે. એમાં સૌથી પહેલા જોઈએ આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. સૌથી પહેલા આપણે કયા જોઈએ? ઇલેક્ટ્રોકેમિકલ સેલ. બરાબર, તો ચલો આપણે એનો અભ્યાસ ચાલુ કરીએ. બરાબર, તો જે વિદ્યુત રાસાયણિક જે કોષ રહે એની અંદર આપણે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એમાં આપણે ગેલ્વેનિક સેલનો સમાવેશ કરીએ છીએ. એની અંદર સૌથી પહેલા આપણે ડેનિયલ સેલનો અભ્યાસ કરીએ. તો ડેનિયલ કોષ જે છે એની અંદર આપણે શું કરશું? એક ઝીંકની પટ્ટી લઈશું. શું? ઝીંકનો એનોડ લઈશું, કોપરનો કેથોડ લઈશું. એટલે કે આ પટ્ટી આપણે કોપરની લઈશું. ઝીંકની પટ્ટીના ZnSO4 ના દ્રાવણમાં આપણે ડુબાડી દઈશું, અને કોપરની પટ્ટીના CuSO4 ના દ્રાવણમાં આપણે ડુબાડી દઈશું. બરાબર, તો આ જે રચના રહી ઝીંકનો એનોડ અને ZnSO4 નું દ્રાવણ, તો જે આટલી રચના જે છે એ રચનાને આપણે શું કહીએ છીએ? અર્ધકોષ. બરાબર, હા, ધારો કે હું હાથથી બતાવું તો આટલાથી જે આ રચના જે રહી આટલી, તો આ જે રચના છે શું કહેવાય? અર્ધકોષ. કેટલી? દ્રાવણ અને એમાં ડુબાડેલી પટ્ટી. ચલો એ જ રીતે આ પણ એક અર્ધકોષ છે. CuSO4 નું દ્રાવણ અને એમાં ડુબાડેલી પટ્ટી. જ્યારે આપણે આવા બે અર્ધકોષોને જોડીએ છીએ ત્યારે એક સંપૂર્ણ કોષની રચના થાય છે. જ્યારે આપણે બે આવા અર્ધકોષને જોડીએ છીએ ત્યારે એક સંપૂર્ણ કોષની રચના થાય. બરાબર, બીજું કે આપણે વિદ્યુત પ્રવાહનો પરિપથ પૂર્ણ થવો જોઈએ. એટલે આપણે બાહ્ય પરિપથની અંદર આ વિદ્યુત વાહક તાર વડે આપણે આ એનોડ અને કેથોડને જોડ્યા. પરંતુ દ્રાવણમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય? તો એના માટે આ યુ આકારની ઊંધી નળી કે જેને આપણે ક્ષાર સેતુ કહીએ છીએ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? ક્ષાર સેતુનો. ક્ષાર સેતુમાં આપણે NH4NO3 અથવા તો KNO3 કે જેમના વહનાંક સરખા હોય એવા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો આપણે ભરીએ છીએ. બરાબર, હા, ભરીએ છીએ આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. તો ચાલો આ એક ડેનિયલ સેલની કોષની વાત હતી. હવે આપણે પ્રક્રિયા જોઈએ તો આપણને ખ્યાલ છે કે અહીંયા ઝીંકનું શું થશે? તો ઓક્સિડેશન. કારણ કે ઝીંક એનોડ છે અને આપણે જાણીએ છીએ કે એનોડ નું હંમેશા શું થાય? ઓક્સિડેશન. એટલે Zn માંથી શું બને? તો આપણને ખબર છે કે Zn2+ વત્તા 2 ઇલેક્ટ્રોન. બરાબર, કેથોડ ઉપર કોપરનું શું થશે? તો Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? કોપર. બરાબર, એટલે આપણને ખબર છે એકમાં ઓક્સિડેશન થયું, એકમાં રિડક્શન. આ જે પ્રક્રિયા છે કઈ છે? ઓક્સિડેશન. અને નીચેની પ્રક્રિયા કઈ છે? રિડક્શન. બરાબર, એટલે કે આ Zn ઇલેક્ટ્રોન બંને સમાન જ છે. જો સમાન ના હોય તો આપણે ઇલેક્ટ્રોન સમાન કરવા પડે. બરાબર, બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે? સમાન જ છે. પરંતુ જો ઇલેક્ટ્રોન સમાન ના હોય તો આપણે બંનેમાં ઇલેક્ટ્રોન સમાન કરવા પડે. બરાબર, તો આપણે એક સમીકરણ લખ્યા. એટલે કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. એનોડ ઉપર હંમેશા શું થશે? ઓક્સિડેશન થશે. કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન થાય. બરાબર,
એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થવાના કારણે શું થશે કે અહીંથી ઝિંકમાંથી Zn+2 આયનો કયો આવશે નીચે દ્રાવણની અંદર, અહીંથી દ્રાવણની અંદર કયા આયનો આવશે Zn+2 બરાબર, કયા આયનો Zn+2, કારણ કે ઝિંકનું ઓક્સિડેશન થશે એના કારણે Zn+2 આયનો દ્રાવણમાં આવે છે, એટલે આ દ્રાવણ ધીમે 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 ધનભારિત થશે બરાબર, જો અહીંયા બાજુની આકૃતિમાં દોરેલું છે, એટલે આ દ્રાવણ કેવું બનતું જશે ધનભારિત, જ્યારે અહીંયાથી Cu+2 આયનો ક્યાં જશે કેથોડની પટ્ટી ઉપર બરાબર, એટલે ધીમે 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 શું થશે એ દ્રાવણમાં ઋણ આયનની સાંદ્રતામાં વધારો થશે, કારણ કે આપણે વિદ્યુત વિભાજ્ય લીધું છે, હા એટલે અહીંયા કોને લીધું આપણે Cu+2 અને SO4-2, તો ધીમે ધીમે એમાં SO4-2 ની સાંદ્રતામાં વધારો થાય, કારણ કે Cu+2 કયો જમા થઈ રહ્યા પટ્ટી ઉપર, એટલે એ દ્રાવણો કેવા બને છે અહીંયા ઋણભારિત, આ છે કેવા બને ઋણભારિત। હવે જો કોષ વિદ્યુત ભારિત થઈ જાય તો કોષની પ્રક્રિયા અટકી જાય છે, કારણ કે કોષ આગળ કાર્ય કરી શકતો નથી અને કોષ ત્યો અટકી જશે બરાબર, તો આપણે એક દ્રાવણો તટસ્થ કરવા પડે, તો આપણે તટસ્થ કરવા માટે આપણે વચ્ચે કોને મૂક્યું ક્ષાર સેતુ, તો ક્ષાર સેતુમાં જે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે ભર્યું છે એના આપણે એક તો જેલી સ્વરૂપમાં ભરીશું, એટલે એની અંદર અગર અગર અથવા તો જીલેટીન ઉમેરી અને આપણે એના ઘટ બનાવીશું, અને નીચે આપણે અહીંયા રૂના પૂમડા મૂક્યા, આ શું મૂક્યા છે આપણે રૂના પૂમડા છિદ્રાળુ બરાબર, અને એની અંદર આપણે આ જેલી ભરી દઈશું કે જે અર્ધપ્રવાહી સ્વરૂપમાં છે, જેથી આયનો વહન પામી શકે છે, એટલે જેમ જેમ કોષ કાર્ય કરતો થશે તેમ તેમ અહીંયાથી જે ઋણ આયનો છે એ બધા ચલિત થતા થતા અહીંયા આવશે બરાબર, જો અહીંયા દોરેલો છે કયો Cl-, અને જે ધન આયનો છે એ ચલિત થતા થતા આ બાજુ જશે બરાબર, જેમ કે આ K+, હા એટલે કે આ ઋણ વીજભારો આ ધન વીજભારને સંતુલિત કરવા પ્રયત્ન કરે છે, અને આ ધન વીજભાર આ ઋણ વીજભારને સંતુલિત કરવા માટે પ્રયત્ન કરે છે, અને આ રીતે કોષ કેવો રહેશે તટસ્થ રહે છે। તો ચલો આટલી શું ખબર પડી ગયા। ચલો બીજી વસ્તુ, અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, અને એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે એના કારણે અહીંયા એનોડ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય, એટલે એનોડ ઉપર ઋણ ચિહ્ન આવે છે, જ્યારે અહીંયા કેથોડ ઉપર રિડક્શન થાય છે, એનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થશે, એટલે અહીંયા ચિહ્ન કેવું આવશે ધન આવે છે, એટલે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ હોય ત્યારે એનોડ ઉપર ઋણ ચિહ્ન હશે અને કેથોડ ઉપર ધન ચિહ્ન હોય છે, અને એની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત વાહક તારમાં એનોડ થી કેથોડ તરફ થાય છે। તો ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ। તો આ સંપૂર્ણ માહિતી કોની હતી ડેનિયલ સેલની બરાબર, કે આમાં જે આ એનોડ આ કેથોડ એ બેના જલીય દ્રાવણ અને વચ્ચે ક્ષાર સેતુનું દ્રાવણ બરાબર, ક્ષાર સેતુની કેમ જરૂર પડી ખબર પડી ગઈ ને, એક વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે બરાબર, એક એનું મુખ્ય કાર્ય એ છે, એમાં આપણે કેવા દ્રાવણો ભરીએ છીએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કે ભાઈ જેમના વહનાંક સમાન હોય, અહીંયા વચ્ચે તમે ગેલ્વેનોમીટર વોલ્ટમીટર એમ્પિયર મીટર જે જોડવું હોય જોડી શકાય, વોલ્ટમીટર જોડશો તો વોલ્ટેજ બતાવશે, એમ્પિયર મીટર જોડીએ તો એમ્પિયર બતાવશે બરાબર, અને ગેલ્વેનોમીટર જોડીએ તો આપણને વિદ્યુત પ્રવાહની દિશા બતાવશે। ચલો હવે આ ડેનિયલ સેલ જે છે એની અંદર આપણે 12 થી જુદા જુદા વિદ્યુત પ્રવાહ જોડીએ તો શું થાય, તો આપણે જાણીએ છીએ કે ડેનિયલ સેલનો કોષ પોટેન્શિયલ E સેલ 1.10 વોલ્ટ છે, સોરી E0 સેલ કેટલો છે ડેનિયલ સેલનો 1.1 વોલ્ટ બરાબર, બરાબર। હવે જો આપણે આનાથી ઓછા પોટેન્શિયલ ધરાવતી જો અહીંયા બેટરી જોડવામાં આવે બરાબર, આ ડેનિયલ સેલનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે, હવે આના સાથે આપણે આનાથી ઓછો પોટેન્શિયલ ધરાવતી આપણે બેટરી જોડી તો શું થશે, તો અહીંયાથી જે વિદ્યુત દબાણ છે ડેનિયલ સેલનું એ વધુ છે, એટલે એના કારણે કોષ જે પ્રમાણે કાર્ય કરે છે એમ જ કરશે, એમાં કોઈ ફરક પડતો નથી બરાબર। ચલો જો આપણે એક્ઝેક્ટ 1.1 વોલ્ટ જેટલો બહારથી પ્રવાહ આપણે જો દાખલ કરીએ તો શું થશે, તો કોષ કાર્ય કરતો અટકી જાય છે,
જો કોઈ પણ દિશામાં વિદ્યુતનું વહન બતાવ્યું નથી. હા, અહીંયા જો જેમ હતું એમ જ એનોડ થી કેથોડ તરફ જ વિદ્યુતનું વહન થયું. કેમ? કારણ કે જે ડેનિયલ સેલ છે એનું વિદ્યુત દબાણ ઊંચું છે કોના કરતા? જે બહારથી આપણે પસાર કર્યું એના કરતા. પણ જો આપણે કોષની અંદર ડેનિયલ સેલ કરતા જો ઊંચું વિદ્યુત દબાણ બહારથી આપી દઈએ તો હવે શું થઈ જાય? તો હવે અહીંયાથી જે એનોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ જે હતી એનું જે વિદ્યુત દબાણ હતું એ હવે બાહ્ય પોટેન્શિયલની સાપેક્ષે ઓછું થઈ ગયું. એટલે હવે જે એનોડ હશે એ કેથોડ થઈ જશે, કેથોડ એ એનોડ. બરાબર? હા, એટલે જે ચાર્જિંગ સેલ છે એમાં આ રીતની ઘટના બનતી હોય. બરાબર? કે જ્યારે આપણે વાપરતા હોય ત્યારે એનોડ કેથોડ હોય, પણ જ્યારે આપણે એને ચાર્જિંગમાં મૂકીએ ત્યારે કેથોડ એનોડ થઈ જાય અને એનોડ કેથોડ થઈ જાય. એટલે પાછો કોષ ચાર્જ થવાનું ચાલુ થઈ જાય. જેમ કે મોબાઈલની બેટરી. બરાબર? તો અહીંયા એ જ પરિસ્થિતિ થઈ કે આપણે 1.1 વોલ્ટ કરતા અહીંયા પોટેન્શિયલ વધુ આપ્યો તો થયું શું કે આ પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. એના કારણે હવે કોપર એનોડ થઈ ગયો અને ઝિંક કેથોડ થઈ ગયો. બરાબર? કોપર એનોડ થઈ ગયો અને ઝિંક કેથોડ થઈ ગયો. એટલે કે અહીંયા પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. ખ્યાલ આવી ગયો શું? આવડશે એટલું? ચલો હવે આપણે એનાથી આગળ સમજીએ. એનાથી આગળ જઈએ તો આપણે કોષ પોટેન્શિયલ, બરાબર, રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ એને સમજવા પ્રયત્ન કરીએ. ઓક્સિડેશન થતું હોય તો એને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ અને રિડક્શન થતું હોય તો રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ. બરાબર? આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવવું હોય તો આપણે એને દર્શાવવા માટે શું કરીએ છીએ? પહેલા E0 Zn માંથી Zn2+ તો ઓક્સિડેશન પોટેન્શિયલ, અને હું આમ લખું E0 Zn2+ માંથી Zn, તો આ કયો થઈ ગયો? રિડક્શન પોટેન્શિયલ. બરાબર? એટલે જો આપણે પહેલા ધાતુ લખીએ એટલે કે એનો ઓક્સિડેશનાંક 0 અને એના પછી આપણે આયન લખીએ એનો ઓક્સિડેશનાંક કેટલો છે? +2. તો 0 થી +2 એનો મતલબ કે ઓક્સિડેશનાંકમાં વધારો થયો. તો આ ક્રિયાને આપણે શું કહીએ? ઓક્સિડેશન. એટલે કે આ ઓક્સિડેશન પોટેન્શિયલ થયો. ચલો પહેલા આયન એટલે કે +2 થી 0, તો અહીંયા શું થઈ ગયું? રિડક્શન. કારણ કે ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો +2 થી 0. એટલે આ રિડક્શન પોટેન્શિયલનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર? ઋણ આયન હોય તો આમાં ઉલટું થાય. એટલે તમારે જો ઓક્સિડેશનાંક વધતા હોય તો ઓક્સિડેશન અને ઓક્સિડેશનાંકમાં ઘટાડો થતો હોય તો રિડક્શન. બરાબર? હવે દરેક વિદ્યુત ધ્રુવની આજે આપણે પટ્ટી જે મૂકી એને આપણે વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે વિદ્યુત ધ્રુવ મુખ્યત્વે 3 પ્રકારના છે. એક ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કે જે આપણે અહીંયા દોરેલા છે, જે પોતે પ્રક્રિયામાં ભાગ લે છે. જેમ કે ઝિંકનું ઓક્સિડેશન થઈને શું બન્યું? Zn+2. બરાબર? તો આ બધા જે છે એને આપણે શું કહીએ? ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. કેટલાક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે જે ખાલી સપાટી જ પૂરી પાડે છે. બરાબર? એ આપણે નીચે ભણીશું જી. અને એક છે વાયુ વિદ્યુત ધ્રુવ. બરાબર? કે જેમાં આપણે વાયુનો સમાવેશ કરતા હોઈએ. બરાબર? તો આ મુખ્યત્વે 3 પ્રકારના વિદ્યુત ધ્રુવ જોવા મળે છે. હવે દરેક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ હોય અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ જોવા મળે છે. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ પણ જોવા મળશે અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ જોવા મળે છે. તો જો જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ તે એનોડ બનશે અને જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ તે કેથોડ બને છે. જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ તે એનોડ અને જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ તે કેથોડ. બરાબર? એનું કારણ આપણે જાણીએ છીએ કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે અને કેથોડ ઉપર રિડક્શન થાય છે. એટલે જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ જોઈએ. ચલો હવે એનાથી આગળ સમજીએ. જેમ કે મેં અહીંયા એક સેલ દોરેલો છે, તો આ સેલની અંદર તમે જોશો કે Zn અહીંયા એનોડ છે અને અહીંયા કોપર અહીંયા કેથોડ છે. બરાબર? હવે બાજુ એક બીજો સેલ મેં દોરેલો છે, તો અહીંયા જે કેથોડ જે છે એ કોણ છે? તો Ag. અને અહીંયા એનોડ છે એ કોણ છે? કોપર. બરાબર? તો અહીંયા પ્રશ્ન જો શું થયું? તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા કઈ બાજુ થઈ? ઝિંક થી કોપર.
અને જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા કઈ થઈ ઇલેક્ટ્રોનનો ફ્લો કોપર થી Ag આ બાજુ કોપર થી Ag આ બાજુ ઝિંક થી કોપર તો અહીંયા સુધી બે બાજુ તમે ફ્લોની દિશા જુઓ તમે એક બાજુ કોપર તરફ ઇલેક્ટ્રોન આવી રહ્યા છે અને જ્યારે બીજામાં Ag તરફ ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે કોપર થી તો આવું થવાનું કારણ શું તો આપણે હાલ કીધું કે દરેક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પણ વૃત્તિ હોય અને દરેક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ પણ જોવા મળે છે એટલે કે અહીંયા સુધી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ આપણને જોવા મળી ઝિંકની વધુ છે કોના કરતા કોપર કરતા એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંક થી કોપર તરફ ગયો પણ જેવો કોપરની બાજુમાં આપણે Ag નો વિદ્યુત ધ્રુવ જોડ્યો તો એ વખતે કોપરની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એનો અર્થ કે એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ એ Ag કરતા વધુ છે એટલે તે કોપર શું થઈ ગયો એનોડ અને Ag કેથોડ થઈ ગયો એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ નક્કી કર્યા એટલે એમને હાઇડ્રોજનના પ્રમાણિત સ્વીકારી અને હાઇડ્રોજનની સાપેક્ષે બધાના પોટેન્શિયલ નક્કી કરવા પ્રયત્ન કર્યો એટલે એમને હાઇડ્રોજન જે હતો એનો પોટેન્શિયલ એમને કેટલો સ્વીકારી લીધો 0.0 બરાબર હા અને એના આધારે આખી આ શ્રેણી રચી આપણા બુકમાં આપેલી જ છે આ શ્રેણીને આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF શ્રેણી બરાબર આ શ્રેણી આખી હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી થઈ છે જેમાં આપણે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ શૂન્ય સ્વીકારેલો છે એનો મતલબ કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 હવે હાઇડ્રોજન કરતા જેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ એ નીચે છે બધા અને જેમની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એના કરતા વધુ છે એ બધા ઉપર છે એટલે આ બધા ઉપર જે છે એ બધાની હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ છે અને આ નીચે છે એ બધાની હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ છે બરાબર ચલો હવે અહીંયા શું થાય પ્રશ્ન આખી શ્રેણી આપણે કોઈ એક જ પોટેન્શિયલની સાપેક્ષે લખી શકીએ એટલે આખી શ્રેણી જે છે રિડક્શન પોટેન્શિયલની સાપેક્ષે લખેલી છે આ જે નીચેના જે છે એમની હાઇડ્રોજન કરતા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ હોવાથી એમની સ્વીકારવાની વૃત્તિ ઓછી થાય એટલે નીચેના બધાના તમે પોટેન્શિયલ આપણે જોઈશું તો આ બધા આપણને નેગેટિવ મળે છે આ બધા કેવા મળે છે આપણને નેગેટિવ બરાબર આ બધા નેગેટિવ મૂલ્યો આ બતાવે છે કે આ બધા હાઇડ્રોજન કરતા રિડક્શન સરળતાથી પામતા નથી અને આ ઉપરના બધાના મૂલ્યો આપણને પોઝિટિવ મળે છે એનો મતલબ કે આ બધા હાઇડ્રોજન કરતા સરળતાથી રિડક્શન પામી શકે છે ખ્યાલ આવ્યો શું એટલે હવે જો આપણે રિડક્શન પામવાની વૃત્તિના આધારે જોઈએ તો આપણે જો ઉપરથી નીચે આવીશું તેમ રિડક્શન પામવાની વૃત્તિ ઘટશે એનો મતલબ કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટશે બરાબર નિર્બળ ઓક્સિડેશન કરતા થઈ જશે કારણ કે ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય અને કયો ઓક્સિડેશન કરતા પ્રબળ કહીશું કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઊંચો હોય તે કેમ કારણ કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધુ અને એની રિડક્શન પામવાની વૃત્તિ સૌથી વધુ એનો મતલબ કે પ્રબળ ઓક્સિડેશન કરતા બરાબર અને જેની રિડક્શન પોટેન્શિયલ સૌથી નીચો એનો મતલબ શું એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધુ છે એનો મતલબ કે તે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે એટલે નીચેના જે સંયોજનો છે એ બધા પ્રબળ રિડક્શન કરતા છે અહીંયા લખ્યું જો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ બરાબર આ શું છે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ નીચેના પણ સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ એટલે કે પ્રબળ રિડક્શન કરતા છે નિર્બળ ઓક્સિડેશન કરતા અને જે ઉપરના છે બધા સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા નિર્બળ રિડક્શન કરતા ખબર પડી વસ્તુ એટલે તમારા રિડક્શન કરતા તરીકેનો ક્રમ ઉપરથી નીચે જો તેમ વધશે અને ઓક્સિડેશન કરતા તરીકેનો ક્રમ આમ ઉપરથી નીચે જઈશું તેમ વધશે તો ચલો આ બે વચ્ચેનો તફાવત ખબર પડી ગયો આના કેવા એમસીક્યુ પૂછાય આપણે નીચે સોલ્વ કરશું રિડક્શન પોટેન્શિયલ રકમમાં આપેલા હોય છે એટલે આપણે યાદ રાખવાના હોતા નથી બરાબર પણ આપણને આ કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ તો આપણે એને સોલ્વ કરી શકીએ ચલો આપણે કોષ પોટેન્શિયલ તરફ ફરીથી આવીએ એટલે આપણે જે આ જે રિડક્શન પોટેન્શિયલ આપણે નક્કી કર્યા તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તે કેથોડ તરીકે વર્તે છે અને જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો તે એનોડ તરીકે વર્તશે
બીજા શબ્દમાં કહેવું હોય તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તે એનોડ અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો તે કેથોડ. કારણ કે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે છે. બરાબર? હા, એનો મતલબ કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય તે સરળતાથી ઓક્સિડેશન પામે છે. એટલે તે એનોડ તરફ ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરશે. અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો તે રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે છે. એનો મતલબ કે કેથોડ તરીકે વર્તવાનું વલણ ધરાવે છે. બરાબર? હવે પ્રશ્ન એટલી વસ્તુ યાદ રાખવાની કે આપણે કોઈ પણ એકનાથી યાદ રાખીએ તો આપણને સરળતા રહે. એટલે આપણે બધી માહિતી માત્ર રિડક્શન પોટેન્શિયલ થી યાદ કરવા પ્રયત્ન કરશું. બરાબર? એટલે યાદ રાખવાનું કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો તે કેથોડ અને જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો તે એનોડ. બરાબર? હવે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ આ બંનેના મૂલ્યો સમાન જ હોય. બરાબર? ફક્ત તફાવત શું હોય તો એમની વચ્ચેના ચિહ્નનો. બરાબર? ધારો કે Zn માંથી Zn+2 Zn માંથી Zn+2 આ ઓક્સિડેશન છે તો આનો પોટેન્શિયલ કેટલો છે +0.76 વોલ્ટ. તો Zn+2 માંથી Zn કેટલો થશે તો -0.76 વોલ્ટ. બરાબર? બંનેનું મૂલ્ય સમાન જ હોય, માત્ર એમના ચિહ્ન જુદા હોય છે. બંનેના મૂલ્ય કેવા જ હોય? સમાન જ હોય છે, માત્ર એમના ચિહ્ન જુદા જુદા હોય છે. બરાબર? એટલે રકમમાં ધારો કે તમારે પહેલા જોઈ લેવાનું ઓક્સિડેશન પોટેન્શિયલ આપે છે કે રિડક્શન. આપણે બધાને રિડક્શન પોટેન્શિયલમાં ગોઠવી દેવાના, પછી આપણે નક્કી થઈ જશે કે આ એનોડ બનશે ને આ કેથોડ. ચલો, કોષનું પોટેન્શિયલ એટલે શું કે આ બંને વિદ્યુત ધ્રુવોની જે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જે છે એની તીવ્રતાના તફાવતનું મૂલ્ય છે. બરાબર? કે અહીંયા આપણને જે કોષ પોટેન્શિયલ હશે એ કેટલો મળશે તો આ બાજુથી જે ઇલેક્ટ્રોન જતા હશે અને આ ઇલેક્ટ્રોન ગુમાવતો હશે તો આ બંનેના દબાણના તફાવત જેટલો. એટલે કે ધારો કે આ ડેનિયલ સેલ છે એમાં પોટેન્શિયલ 1.10 વોલ્ટ છે, એનો મતલબ કે બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત 1.10 વોલ્ટ છે. પણ જો આપણે Ag અને કોપરમાં આવીશું તો આપણે Ag અને કોપરમાં મૂલ્ય બદલીને 0.56 વોલ્ટ થઈ જાય. તો આ 0.56 વોલ્ટ થી એનો મતલબ શું કે આ એનોડ અને કેથોડ બંનેની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો તફાવત કેટલો છે 0.56 વોલ્ટ. તો સ્વીકારવાની વૃત્તિનો તફાવત કેટલો છે 0.56 વોલ્ટ જેટલો આપણને જોવા મળશે. આ કોષ પોટેન્શિયલ હંમેશા ધન જ હોય. એટલે એનું સૂત્ર શું છે કે E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન એનોડ -E0 ઓક્સિડેશન કેથોડ અને E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ -E0 રિડક્શન એનોડ. બરાબર? એટલે જો રિડક્શન પોટેન્શિયલ થી આપણે E0 સેલ ગણવો હોય તો આપણે કેથોડ માઇનસ એનોડ કરીએ છીએ અને ઓક્સિડેશન થી ગણવો હોય તો આપણે એનોડ માઇનસ કેથોડ કહીએ છીએ. બરાબર? હવે જો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો એને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ છીએ. એટલે ઉપર જ્યારે મીંડું લખીએ ત્યારે એક વસ્તુ થઈ જાય કે આપણે પ્રમાણિત સ્થિતિમાં કોષ છે તો ભાઈ 298 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ કે એક બાર દબાણ અને 1 મોલર સાંદ્રતા હશે. બરાબર? હવે જ્યારે વોલ્ટમીટર દ્વારા આપણે જે પોટેન્શિયલ માપીએ એ સાચો હોતો નથી. એટલે તમારે જો સાચો કોષ પોટેન્શિયલ માપવો હોય તો તમારે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવો પડશે? પોટેન્શિયોમીટરનો. બરાબર? ચલો, એટલી વસ્તુ ખબર પડી ગઈ. હા, હકીકતમાં આ જે કોષ પોટેન્શિયલ શું છે? એક વિદ્યુત દબાણ. કયું? એનોડ અને કેથોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અથવા સ્વીકારવાની વૃત્તિ વચ્ચેનો તફાવતનું વિદ્યુત દબાણ. તો કોષ પોટેન્શિયલ તમને ખ્યાલ આવી ગયો. બરાબર? ચલો, હવે આપણે વાયુ વિદ્યુત ધ્રુવને સમજીએ. એટલે આપણે જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈએ, વાયુ વિદ્યુત ધ્રુવ, તો વાયુની તો પટ્ટી હોઈ ના શકે અને દ્રાવણમાં જે તો દ્રાવ્ય થઈ જાય. તો આપણે એનું ઓક્સિડેશન રિડક્શન કરવા માટે એક આપણે અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની જરૂર પડે. તો આપણે નીચે જે લીધી શું લીધી? એક પ્લેટિનમની પટ્ટી. આપણે આગળ વાત કરી કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એક કોષ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, માત્ર કોષ માટે સપાટી જ પૂરી પાડે છે. ખાલી શું કરે છે? સપાટી જ પૂરી પાડે છે. એ કોષમાં ભાગ લેતા નથી, ખાલી એના ઉપર શું પૂરી પાડે છે? સપાટી. તો ખ્યાલ આવી ગયો? એટલે અહીંયાથી જ્યારે આપણે હાઇડ્રોજન વાયુ આમ પસાર કરીશું આની અંદર ટ્યુબની અંદર તો એ હાઇડ્રોજન વાયુ સપાટી ઉપર આવશે અને અહીંયા સંપર્ક આવી
અને રિડક્શન કે ઓક્સિડેશન પામશે. જો હાઇડ્રોજન કરતા અહીંયા ઊંચા રિડક્શન પોટેન્શિયલ વાળું કોઈ હશે તો હાઇડ્રોજન એનોડ બનશે અને કેથોડ બનશે, જેમ કે કોપર સાથે. અને જો અહીંયા આ હાઇડ્રોજન કરતા નીચા રિડક્શન પોટેન્શિયલ ધરાવતો અહીંયા કોઈ તત્વ મૂક્યો, આપણે ઝીંક મૂકી દીધું ધારો કે, તો એ વખતે હાઇડ્રોજન એનોડ બનશે, એ કેથોડ. એટલે આપણે કીધું કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો તે કેથોડ બને, જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો તે એનોડ બને. એટલે આપણે કોષને ગમે તે બાજુ આકૃતિમાં તો આપણે ગમે તે બાજુ દોરી શકીએ છીએ, એનો કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે કોષનું આપણે સાંકેતિક નિરૂપણ કરતા હોઈએ તો આ પદ્ધતિને ચોક્કસ સ્વીકારવામાં આવી છે. બરાબર. એની અંદર આપણે શું કરીએ છીએ કે જ્યારે વચ્ચે આપણે જે બે ઊભી લીટી કરીશું, બરાબર, આ બે ઊભી લીટીએ શું દર્શાવે છે? ક્ષાર સેતુ. ક્ષાર સેતુની ડાબી બાજુ આપણે એનોડને જ લખીએ છીએ, બરાબર, અને ક્ષાર સેતુની જમણી બાજુ આપણે કોને લખીએ છીએ? કેથોડને. બરાબર. પણ ફિગરમાં તમે ગમે તેને દર્શાવી શકો, એવું કોઈ જરૂરી નથી. પણ જ્યારે કોષનું સાંકેતિક નિરૂપણ કરશું ત્યારે આપણે આ ફિક્સ વસ્તુને ધ્યાનમાં લઈશું. બરાબર. સાંકેતિક નિરૂપણ આજે આપણે નીચે શીખીએ છીએ. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ. ચલો આપણે એનાથી આગળ જઈએ. હવે ધારો કે એક એમસીક્યુ છે આ કે 25 સેલ્સિયસ તાપમાને, કેટલા? 25 સેલ્સિયસ. કે 25 સેલ્સિયસ તાપમાને અહીંયા પણ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. લિથિયમ, તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો? -3.05. બરાબર. ચલો એના પછી Ba+2 થી Ba, તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપ્યો? -2.73. ચલો એના પછી Na+ થી Na, તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપેલો છે? -2.71. અને Mg+2 થી Mg, બરાબર, આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપેલો છે? -2.37. તો આપણે જો જુદા જુદા ચાર તત્વો આપેલા છે અને ચારના આપણને શું આપેલા? રિડક્શન પોટેન્શિયલ. અને રકમમાં પૂછ્યું કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે? તો આપણે કીધું હાલ જ કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો એનું રિડક્શન સરળતાથી થાય, અને જેનું રિડક્શન સરળતાથી થાય તે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે. બરાબર. તો એનો મતલબ કે આમાંથી તમારે શોધવું પડે કોનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ, એ પ્રબળ ઓક્સિડેશન કરતા. તો આપણને ખબર છે ઋણ મૂલ્ય જેટલું ઓછું એટલું વધુ કહેવાય. એટલે આપણને સૌથી વધુ કોનું મળશે? -2.37. અને કોનું છે? મેગ્નેશિયમનું. હા, એટલે કે આ જે મેગ્નેશિયમ છે આપણો જવાબ આવશે. તો આ રીતે જ્યારે એમસીક્યુ પૂછ્યા હોય તો તમારે ખાલી રિડક્શન પોટેન્શિયલના આધારે આન્સર આપવાના હોય છે. બરાબર. હા, પણ પોટેન્શિયલ પહેલા ચેક કરી લેવા, આ રિડક્શન જ આપ્યા છે કે ઓક્સિડેશન. બરાબર. જો ઓક્સિડેશન આપ્યા હોય તો આપણે એને રિડક્શનમાં ફેરવી દેવાના, ખાલી ચિહ્નો બદલી દેવાના અને પછી નક્કી કરી દેવાના. ખ્યાલ આવ્યો છો? તો તમને ભૂલ થશે નહીં. ચલો પછી ધારો કે આવો પ્રશ્ન હોય કે કોણ કોનામાં દૂર કરે, તો હું બાજુમાં પોટેન્શિયલ લખી દઉં. તો ધારો કે Fe, તો Fe નો અહીંયા રિડક્શન પોટેન્શિયલ છે કે E0 Fe2+ થી Fe, તો એ છે -0.44. બરાબર. ચલો બીજું છે E0 Zn2+ માંથી Zn, તો એ છે -0.76 વોલ્ટ. બરાબર. ચલો એના પછી E0 Cu2+ માંથી Cu, તો એ છે +0.34 વોલ્ટ. બરાબર. કેટલીક વખત જુદી જુદી બુકોમાં આ પોટેન્શિયલ મૂલ્યમાં થોડું વેરિએશન હોય કે કેટલીક વખત Fe+0 પેલા 0.45 આપેલા હોય છે. તો આપણે એની ચિંતા નહીં કરવાની, આપણે જે પોટેન્શિયલ આપ્યા હોય એના આધારે ધ્યાનમાં લેવાનું. બરાબર. હવે અહીંયા જો આપણને પોટેન્શિયલ કોના સ્વરૂપે લખીને આપ્યા? આપણે સામાન્ય રીતે આપણે આ રીતે લખીએ છીએ, પણ કેટલીક વખત તમને રકમની અંદર સમીકરણ સ્વરૂપે લખીને આપે. તો આ સમીકરણ જોઈ લે કે રિડક્શન નું છે કે ઓક્સિડેશન નું. તો જો ઇલેક્ટ્રોન ડાબી બાજુ તીરની તો રિડક્શન પોટેન્શિયલ +2 થી 0, અને ઇલેક્ટ્રોન જમણી બાજુ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ. એનો મતલબ કે અહીંયા જો તમને બધા આપણને શું આપેલા? રિડક્શન પોટેન્શિયલ આપેલા છે ને. બરાબર. અને અહીંયા એક કોનો આપેલો? Eg નો આપેલો છે, ઝીંક નહીં. કોણ? Eg આપેલું છે અહીંયા. હા, કે E0 .
એજી પ્લસ માંથી એજી કેટલા પ્લસ 0.80 વોલ્ટ બરાબર. હવે આપણો પ્રશ્ન જોઈએ. આવા પ્રશ્નોમાં તમારે એક વાક્ય યાદ રાખવાનું, જો દ્રાવણનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તો પ્રક્રિયા થાય, બાકી ના થાય બરાબર. હવે ધારો કે પહેલા વિકલ્પમાં જોઈએ તો અહીંયા કોપર એ શું છે ધાતુ બરાબર, અને FeSO4 એ શું છે તમારું દ્રાવણ. એટલે કે અહીંયા દ્રાવણનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોવો જોઈએ તો પ્રક્રિયા થાય. એટલે કોપર કરતા Fe નો રિડક્શન પોટેન્શિયલ ઊંચો જોઈએ. હવે તમને ખબર છે કોપરનો કેટલો છે પ્લસ 0.34, Fe નો માઇનસ 0.44. એનો મતલબ કે અહીંયા પ્રક્રિયા થતી નથી બરાબર. ચલો બીજું એક લઈ લઈએ આપણે આયર્ન. તો આયર્ન નો કેટલો આ પટ્ટી છે. બીજું આપણે કોણ લીધું CuSO4. તો અહીંયા દ્રાવણ કોણ બન્યું CuSO4. તો એનો કે રિડક્શન પોટેન્શિયલ ઊંચો કોનો જોઈએ CuSO4 નો બરાબર, કારણ કે દ્રાવણ છે. તો જો કોપર નો પ્લસ 0.34 છે, આ માઇનસ 0.44 છે, તો એનો એટલે અહીંયા પ્રક્રિયા થશે. થાય કે ના થાય? ચલો ત્રીજા ઓપ્શન ની અંદર શું કીધું સિલ્વર ની પટ્ટી આપી અને તમને દ્રાવણ કોનું આપ્યું તો CuSO4 નું. તો સિલ્વર કરતા CuSO4 નો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય તો પ્રક્રિયા થાય, પરંતુ અહીંયા નીચો છે. અહીંયા જો આ કેટલો છે પ્લસ 0.80, આ પ્લસ 0.34 નીચો છે, એનો મતલબ પ્રક્રિયા થશે નહીં. અહીંયા તમને પટ્ટી કોની આપી આયર્નની, અને દ્રાવણ કોનું આપ્યું AgNO3. એનો મતલબ અહીંયા આયર્ન કરતા AgNO3 નો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોવો જોઈએ બરાબર, તો પ્રક્રિયા થાય. તો અહીંયા જો તો અહીંયા શું છે પ્લસ 0.80, Fe કરતા ઊંચો છે, એનો એટલે કે અહીંયા પણ પ્રક્રિયા થાય છે. ખ્યાલ આવ્યો શું? બીજી એક પ્રક્રિયા કઈ થાય, હું જ્યારે કોપરની પટ્ટીને AgNO3 ના દ્રાવણમાં જો મૂકી દઉં તો પણ પ્રક્રિયા થાય. એટલે કે આવા કોઈ પ્રશ્નો હોય કોણ કોને દૂર કરે તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે વિદ્યુત ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોવો જોઈએ, અને જે દ્રાવણ છે એનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોવો જોઈએ, તો આપણને ત્યાં પ્રક્રિયાઓ થતી જોવા મળે, બાકી પ્રક્રિયા થતી નથી બરાબર. ચલો હવે આપણે સમજીએ કોષ્ટક સાંકેતિક નિરૂપણ. તો આપણે કીધું કે વચ્ચે આપણે શું લખીએ બે ઊભી લીટીથી ક્ષાર ક્ષેત્ર, એની ડાબી બાજુ આપણે એનોડ લખીએ છીએ અને જમણી બાજુ કેથોડ બરાબર. અહીંયા એનોડ તરીકે કોણ Cu માંથી Cu+2, કેથોડ તરીકે કોણ Ag+ માંથી Ag બરાબર. જે પેલી પટ્ટી હશે તો એના નીચે આપણે એની ભૌતિક અવસ્થા લખીએ ઘન કે પ્રવાહી જેવો, ઘન કે વાયુ, સોરી પ્રવાહી, ઘન કે વાયુ. અને જે દ્રાવણ હશે એની અંદર આપણે શું કરશું અહીંયા એની સાંદ્રતા લખીએ એક ક્યુ જગ્યાએ બરાબર. આપણે નીચે બીજા એક બે ઉદાહરણ લખીએ છીએ. Ag+ તો એની નીચે એની સાંદ્રતા, અને અહીંયા Ags ની પટ્ટી બરાબર. આટલી એક રચના જે છે આ બાદની એ અર્ધકોષ કહેવાય, આ બાદની બીજી અર્ધકોષ. બે અર્ધકોષને જોડીએ એટલે આપણને એક પૂર્ણ કોષની રચના થશે. તો ચલો આપણે સાંકેતિક નિરૂપણ કરીએ. ધારો કે હું ઝીંકના કોષને લઈએ તો Zn બરાબર, એની ભૌતિક અવસ્થા S, એનો કે એનો વિદ્યુત ધ્રુવ હશે સક્રિય, પછી એમાંથી Zn2+ બરાબર. અહીંયા ZnS Zn2+, એના કૌંસમાં એની સાંદ્રતા કેટલી 1 મોલર. પછી બે ઊભી લીટીએ શું દર્શાવશે ક્ષાર ક્ષેત્ર. પછી Cu2+ કેથોડ, એની સાંદ્રતા કેટલી તો એ અહીંયા એના કૌંસમાં લખવાની, અને પછી ઊભી પટ્ટી અને એનો વિદ્યુત ધ્રુવ Cus. તો આ એક સાંકેતિક નિરૂપણ થઈ ગયું બરાબર. પણ જો આપણે વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો હોય તો આપણે એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દર્શાવવો પડે, ધારો કે Pt, પછી H2, તો એની ભૌતિક અવસ્થા કઈ હોય વાયુ બરાબર. અહીંયા તમે દબાણ પણ લખી શકાય, 1 બાર કે 2 બાર તમે કેટલું દબાણનો ઉપયોગ કર્યો છે. પછી એનો આયન કેટલો H+, અહીંયા આપણે સહગુણકો લખતા નથી, એની સાંદ્રતા, પછી ક્ષાર સેતુ, પછી કેથોડનો વિદ્યુત ધ્રુવ પછી Cu+2 એની સાંદ્રતા, અને
CuS બરાબર કારણ કે અહીંયા કોપરનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઊંચો છે એટલે કોપર કેથોડ બન્યો અને હાઇડ્રોજન એનોડ બન્યો બરાબર એટલે આપણે જ્યારે પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ એટલે આપણે ડાબી બાજુ એનોડને દર્શાવીશું જમણી બાજુ કેથોડને દર્શાવીશું બરાબર અને જ્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ક્યારે ઉપયોગ થાય કે જ્યારે આપણે વિદ્યુત ધ્રુવ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવ લઈએ ત્યારે જ્યારે પણ આપણે વાયુ વિદ્યુત ધ્રુવ લઈશું ત્યારે આપણે બાજુમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લખીશું જો એનોડ હશે તો ડાબી બાજુ અને કેથોડ હશે તો લાસ્ટમાં જમણી બાજુ લખીશું બરાબર મોટા ભાગે એવો રિવાજ છે કે આ ક્ષાર સેતુની બંને બાજુ આયનો લખવા તો આ કોષનું શું થયું સાંકેતિક નિરૂપણ બરાબર ચલો કોષના સાંકેતિક નિરૂપણ પછી આપણે અભ્યાસ કરીએ નર્સ સમીકરણ બરાબર કે નર્સ સમીકરણ અને સંતુલન અચળાંક તો જો નર્સ સમીકરણ શું છે તો નર્સ નામના સાયન્ટિસ્ટે આપણે અત્યાર સુધી જે જોયા એ બધા પ્રમાણિત કોષ જોયા અને પ્રમાણિત કોષના પોટેન્શિયલ આપણે શોધ્યા કે ભાઈ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય તો E0 સેલ બરાબર તો E0 સેલ બરાબર શું તો E0 રિડક્શન નીચે કૌંસમાં કોને લઈએ આપણે કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ બરાબર ધારો કે ડેનિયલ સેલ હોય તો ડેનિયલ સેલમાં આપણને કેથોડ ખબર કોણ કોપર તો એનો પોટેન્શિયલ કેટલો +0.34 અને એનોડ તરીકે કોણ હોય ઝીંક તેનો પોટેન્શિયલ કેટલો -0.76 એટલે કેટલા થશે 1.10 વોલ્ટ બરાબર તો ખ્યાલ આવી ગયો એટલો ચલો પણ આ જે આપણે કોષનો પોટેન્શિયલ શોધ્યો એ પ્રમાણિત પોટેન્શિયલ શોધ્યો પણ આપણે ધારો કે બિન પ્રમાણિત કોષ ધારો કે એનું તાપમાન 298 કેલ્વિન છે પણ કોષની અંદર રહેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર નથી પણ એની જગ્યાએ કોઈ જુદી જ છે 0.1 0.2 આ તો પછી આપણે એ વખતે શોધવો હોય તો એના માટે નર્સે સમીકરણ આપ્યું કે E સેલ E0 સેલ માઈનસ RT/NF into ln RHS by LHS એટલે તમારે કોષનું સમીકરણ લખવાનું અને પછી શું લખવાનું RHS by LHS બરાબર એ આપણે સમજીએ E સેલ એક કોષનો બિન પ્રમાણિત પોટેન્શિયલ છે E0 સેલ પ્રમાણિત પછી આપણે RT/F એ અચળ છે એટલે કે E સેલ બરાબર E0 સેલ -0.059 ભાગ્યા n log RHS upon LHS બરાબર એટલે આ જે 0.059 જે કિંમત છે એ કોની છે તો 2.303 RT/F એટલે આપણે આની કિંમતો જ્યારે મૂકીશું તો એ આપણને આટલી મળે છે બરાબર આની જે કિંમતો છે એ આપણને આટલી મળશે એટલે કે 0.059 જે મૂલ્ય મળશે તો એ મૂલ્ય આપણને કોનું મળે છે તો RT/NF નો કોનું RT/NF તો ચલો આટલી વસ્તુ ખબર પડી ગયા બરાબર ચલો આપણે આ સમીકરણ લખવા પ્રયત્ન કરીએ ધારો કે આપણો ડેનિયલ સેલ છે તો ડેનિયલ સેલમાં આપણે શું કરીએ પહેલા ઓક્સિડેશન સમીકરણ લખીએ કે ઝીંકમાંથી Zn 2+ વત્તા 2 ઇલેક્ટ્રોન Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન એમાંથી Cu બરાબર નીચે લખીશું આપણે Zn Cu2+ Zn2+ વત્તા Cu તો આપણને કોષનું સમીકરણ મળી ગયું તો આપણે નટ સમીકરણ લખીએ એનું તો E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 ભાગ્યા n કેટલા 2 કેમ કારણ કે ટોટલ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો છે ઓક્સિડેશનમાં પણ કેટલા ઇલેક્ટ્રોન થયા 2 રિડક્શનમાં પણ 2 જ છે એટલે કે ઓક્સિડેશન રિડક્શનમાં ગમે તે એકના આપણે ગણવાના હોય પણ બંને ઇક્વલ કરીને ગણવાના એટલે કેટલા થશે 2
log RHS તો RHS માં કોણ Zn2 પ્લસ સમીકરણની અને LHS તો એની અંદર આપણને કોણ છે Cu2 પ્લસ છે બરાબર તો આપણે અહીંયા જોઈએ તો જો RHS તો RHS માં કોણ Zn2 પ્લસ અને LHS તો LHS માં કોણ છે Cu2 પ્લસ એટલે આપણું નળસું સમીકરણ શું થશે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ભાગ્યા 2 log Zn પ્લસ 2 ભાગ્યા Cu પ્લસ 2 એટલે આપણે અહીંયા ખાલી સાંદ્રતાની કિંમતો મૂકી દો એટલે આપણને જવાબ આ સાંદ્રતાની કિંમતો મૂકી દે એટલે આપણો આન્સર તો ચલો આટલી શું ખબર પડી ગયા બરાબર ચલો કોઈ હાફ સેલ હોય કોઈ અડધો જ સેલ હોય તો એના માટે આપણે ધારો કે કોઈ સમીકરણ લખવું હોય નળ સમીકરણ તો આપણે કઈ રીતે લખીશું તો આપણે એના માટે લખીએ ધારો કે કોઈ હું લઈ લઉં કે Zn માંથી Zn પ્લસ 2 વત્તા 2 ઇલેક્ટ્રોન બરાબર તો આ જ રીતે લખવાનું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ભાગ્યા n log RHS એટલે કોણ આવશે Zn પ્લસ 2 બરાબર અને LHS તો 1 કેમ કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ છે નહીં અહીંયા તો કોઈ આયન છે જ નહીં અને સાંદ્રતા કોની હોય આયનોની તો જો આ ઓક્સિડેશન હાફ સેલ માટેનું આ સમીકરણ થઈ ગયું બરાબર ધારો કે કોઈ રિડક્શન સેલ હોય તો એના માટે લખીએ કે ઉદાહરણ તરીકે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એમાંથી Cu તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 n એટલે કેટલા 2 ઇલેક્ટ્રોન નો ફેરફાર log 1 upon Cu2 પ્લસ એટલે જો આપણે Cu પ્લસ 2 ની સાંદ્રતા જાણતા હોઈએ તો આપણે નર્સના આ સમીકરણ ઉપરથી આપણે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધી શકીએ હા અહીંયા પણ જો ઝિંકમાં પણ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો અહીંયા n = તમે 2 લખી શકો તો ખ્યાલ આવી ગયો તો જો ઓક્સિડેશન રિડક્શન ખબર પડી એટલે તમે RHS ઉપર LHS યાદ રાખો તો એના ઉપરથી ખબર પડી જાય જે બાજુ આયનો હોય રાઈટ સાઈડ હોય તો રાઈટ સાઈડમાં લખવા ઉપર લખવાના થાય અને લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો નીચે લખવાના થાય બરાબર તો આ જે વાત થઈ કોની થઈ હાફ સેલ ની થઈ બરાબર એટલે આપણે હાફ સેલ અને ફૂલ સેલના સમીકરણ લખતા શીખી ચૂક્યા ચલો આપણે એનાથી આગળ જોઈએ ધારો કે હાઇડ્રોજન સેલ હોય બરાબર હાઇડ્રોજન નું રિડક્શન સેલ લખી દઈએ 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન એમાંથી આપણને શું મળશે H2 બરાબર તો આના માટે જ્યારે લખીએ તો E સેલ તો E સેલ માં તમારે જો દર્શાવી કોમ રિડક્શન H પ્લસ માંથી 1/2 H2 બરાબર એવું પેલામાં આપણે લખી શકીએ કે E Cu પ્લસ 2 માંથી Cu તો રિડક્શન અને ઓક્સિડેશન લખવું હોય તો E Zn માંથી Zn પ્લસ 2 બરાબર તો આ E0 H પ્લસ માંથી 1/2 H2 માઇનસ 0.059 n બરાબર કેટલા 2 log RHS માં તો કોઈ છે જ નહીં 1/H પ્લસ નો સ્ક્વેર બરાબર એટલે આગળ તમારા આગળ જો કોઈ સહગુણક સમીકરણમાં આવતો હોય જેમ કે આ જો આના આગળ સહગુણક કેટલો આવ્યો 2 તો આ જે સહગુણક આવશે એ આપણે સાંદ્રતાના ઘાતાંકમાં લખીએ છીએ આ સહગુણકને આપણે કેવું લખીશું સાંદ્રતાના ઘાતાંકમાં લખવામાં આવે છે ચલો આટલી શું ખબર પડી ગઈ ચલો એનાથી આગળ જઈએ આપણે તો આપણને ખબર છે કે હાઇડ્રોજન માટે E0 સેલ કેવા હોય 0 બરાબર આ માઈનસ 0.059 ભાગ્યા 2 કૌંસની અંદર માઈનસ log H પ્લસ નો શું થાય સ્ક્વેર બરાબર આમ થાય કે ના થાય જો હું બગડો આગળ લઈ દઉં તો આપણે નીચે આમ લખી શકીએ કે માઈનસ 0.059 ભાગ્યા 2 ગુણ્યા 2 બરાબર અને માઈનસ log H પ્લસ
તો હું માઇનસ log h પ્લસ ની જગ્યાએ શું લખી શકું pH તો અહીંયા સમીકરણ શું થાય -0.059 ઇન્ટુ pH બરાબર એક જ મિનિટ ઇન્ટુ pH હા એટલે તમારે ધારો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપેલો છે અને આપણને જો સીધી pH આપી છે તો તમે આ સમીકરણ સીધું યાદ રાખી શકાય કયું કયું E0 રિડક્શન E0 કયું આ રિડક્શન તો આ કેટલા થશે -0.059 ઇન્ટુ pH જો આની આ વસ્તુ ઓક્સિડેશનમાં હોત તો માઇનસ ની જગ્યાએ ચિહ્ન શું થાય બદલાઈ જાય આપણને ખબર છે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ સરખા જ હોય તો તમે pH ના મૂલ્ય ઉપરથી સીધો તમે રિડક્શન અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધી શકાય તમને એમ કહી દે કે pH 2 હોય તો આ હાઇડ્રોજન અર્ધ કોષનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે તો આપણે શું કરવાનું તો ખાલી આ pH ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 2 એટલે કે 0.059 ગુણ્યા 2 એટલે સીધો આન્સર તો ખ્યાલ આવી ગયો તો આ એક વસ્તુ તમે ધ્યાન રાખજો તો જો આપણે નટશું સમીકરણ અર્ધ કોષ પૂર્ણ કોષ આપણે એના માટે લખતા શીખ્યા બરાબર ચલો એનાથી આગળ આપણે જઈએ તો આપણને એક અહીંયા કોષ આપેલો છે Zn+2 Fe+2 માંથી Fe અને 298 કેલ્વિન તાપમાને તમને E0 સેલ આપેલા છે તો 298 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થાય બરાબર તો આપણે સંતુલન અચળાંક જ્યારે શોધવો હોય તો આપણે શું કરીએ છીએ કે E સેલ બરાબર E0 સેલ -0.059 ભાગ્યા n log બરાબર RHS ભાગ્યા LHS કાકા આપણે જો રકમમાં સમીકરણ આપેલું પણ આપણે જ્યારે સંતુલન અચળાંક શોધતા હોઈએ ત્યારે આપણે E સેલ શૂન્ય હોય હંમેશા કાકા સંતુલન સ્થપાઈ ગયું એનો મતલબ કે કોષ કાર્ય કરતો અટકી ગયો છે અને કોષ કાર્ય કરતો અટકી જાય એટલે E સેલ શૂન્ય થઈ જાય આ યાદ રાખવાનું -0.059 n કેટલા 2 અને log સાંદ્રતાના ભાગાકારની જગ્યાએ આપણે સંતુલન અચળાંક શું લખીએ Kc બરાબર અને અહીંયા આપણને E0 સેલનું મૂલ્ય આપેલું ચલો કેટલું આપેલું રકમમાં તો તમે જાણો છો કેટલું 0.2905 કેટલું આપેલું 0.2905 આપેલું ને બરાબર હવે આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો 0.2905 આ બાજુ આવશે એટલે -0.2905 ગુણ્યા 2 ભાગ્યા 0.059 બરાબર log Kc તો Kc બરાબર શું થાય તો log એ 10 નો આધાર છે તો 10 ના આધાર ઉપર -0.58 ભાગ્યા 0.059 તો જો આ તમારો આન્સર આવી ગયો એટલે તમને એમ થાય કે નટ્સના દાખલા ના પૂછી શકાય નહીં પણ પૂછવા હોય તો એ આ ફોર્મેટમાં પૂછી શકે એમ કે તમને આમ 10 ની ઉપર આ રીતે આન્સર આપી દે હા તો આપણે આ 10 ની ઉપર આ રીતે આન્સર લઈ લીધો બરાબર તો આપણે લખી શકીએ જો લખી શકીએ કે નહીં તો આ રીતે તમને આ સિસ્ટમમાં તમને એક્ઝામ્પલ પૂછવા હોય તો પૂછી શકાય બરાબર ચલો એના પછી જોઈએ આપણે તો ધારો કે જે કોષ હોય તો એની અંદર આપણે કોષનો ધારો કે બાજુમાં દોરીએ ગેલ્વેનિક કોષને તો ગેલ્વેનિક કોષમાં શું હોય એક પાત્ર હોય બરાબર એક પાત્ર હશે એની બાજુમાં એક બીજું પાત્ર હોય બરાબર આની વચ્ચે આપણે એક ક્ષાર સેતુ મૂકીએ આ બાજુ એનોડ આ બાજુ કેથોડ બરાબર અને અહીંયા આપણે વિદ્યુત વાહક તાર વડે ગેલ્વેનોમીટર થી આને જોડી દઈએ બરાબર એટલે કે આપણો સેલ તૈયાર બરાબર તો અહીંયા જો તો અહીંયા શું થશે તમારે કે આપણે સમય જતા એનોડ ની પટ્ટી શું થાય ખવાય એટલે કે આપણે એનોડ
જાડો લેવો પડે. બીજું કે સમય સાથે અહીંયા કેથોડની સાંદ્રતા ઘટે છે. કેમ? કારણ કે અહીંયા Cu+2 આયનો પટ્ટી ઉપર જમા થયા હતા, એટલે ધીમે 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 Cu+2 શું થાય? ઘટતા જાય. બરાબર? એટલે તમારે જો કોષમાંથી વધુ પોટેન્શિયલ મેળવવો હોય તો તમારે હંમેશા કેથોડની સાંદ્રતા વધારે રાખવી પડે. કોની સાંદ્રતા? કેથોડની સાંદ્રતા વધુ રાખવી પડે અને એનોડ સાઇઝમાં થોડો મોટો લેવો પડે. પણ એનોડ એટલો કોઈ પ્રશ્ન આવતો નથી. બરાબર? બીજો એક પ્રશ્ન એ છે કે તમે એનોડની સાંદ્રતા ઓછી લઈ લો તો પણ કોષ ઝડપથી વધુ કાર્ય કરી શકે. કેથોડની સાપેક્ષે એનોડની સાંદ્રતા જો આપણે ઓછી લઈએ તો પણ કોષ સરળતાથી સારી રીતે કાર્ય કરી શકે. બરાબર? તો આના ઉપરથી જો અહીં એક પ્રશ્ન આપેલો છે કે અહીંયા કોષનો એક EMF આપેલો છે 0.83 વોલ્ટ અને આપણને થેલિયમનો એનોડ આપ્યો છે અને કોપરનો કેથોડ આપ્યો છે. અહીંયા સાંદ્રતા જોઈએ તો જો એનોડની સાંદ્રતા ખૂબ ઓછી છે અને કેથોડની સાંદ્રતા એના સાપેક્ષે વધુ છે. હવે આ કોષનો EMF કોના દ્વારા વધારી શકાય? તો આપણે હાલ વાત કરી એક Cu+2 આયનોની સાંદ્રતામાં વધારો થાય તો એના કારણે આપણે કોષની સાંદ્રતા વધારી શકીએ, કોષનો પોટેન્શિયલ વધારી શકીએ. અથવા તો તમે Tl+ ની સાંદ્રતામાં શું કરી શકો? ઘટાડો કરી શકો. હા, તો પણ વધે. પણ બંનેની સાંદ્રતામાં વધારો કરો તો ના વધે, કોઈ ફરક પડે નહીં. બરાબર? અને ચોથો ઓપ્શન છે Cu+2 આયનોની સાંદ્રતામાં વધારો થાય અને Tl+ ની સાંદ્રતામાં ઘટાડો થાય, એમ બંને. તો આન્સર કયો વધુ સાચો? ડી. કારણ કે એ અધૂરો છે. હા, Cu+2 ની સાંદ્રતામાં વધારો થાય અને બી પણ અધૂરો છે, Tl+1 ની સાંદ્રતામાં ઘટાડો થાય. આ બંને ઓપ્શન સાથે આપ્યા છે એટલે તમારો વધુ સાચો જવાબ કયો થાય? ડી થાય. હા, બી ના આપ્યો હોય અને ડી પણ ના આપ્યો બીજી કઈક વસ્તુ આપી હોય તો એ સાચો. એટલે કે આપણે જ્યારે કોષનો પોટેન્શિયલ આપણે બે રીતે વધારી શકીએ. કયું? તો એક કેથોડની સાંદ્રતામાં વધારો કરતો અને બીજું એનોડની સાંદ્રતામાં ઘટાડો કરતો. એટલે કે જો એનોડની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે અને કેથોડની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો આપણે કોષનો પોટેન્શિયલ વધારી શકીએ છીએ. તો ચલો ખ્યાલ આવી ગયો? બરાબર? તો તમને આવડશે. ચલો બીજી વસ્તુ કે આપણે સાંદ્રતા કોષ. તો આપણે સાંદ્રતા કોષ ક્યારે કહીશું? કે જ્યારે એનોડ અને કેથોડ બંને વિદ્યુત ધ્રુવ એક જ હોય. બરાબર? તો આપણે એને સાંદ્રતા કોષ કહીએ છીએ. હા, એનોડ કેથોડ જુદા જુદા નહીં લેવાના, બંને સમાન જ લેવાના. બરાબર? એનોડ એ કોપરનો, કેથોડ પણ કોપરનો, પણ બંનેની સાંદ્રતા જુદી જુદી હોય તો આપણે એને સાંદ્રતા કોષ કહીએ છીએ. બંનેની સાંદ્રતા કેવી હોય? જુદી જુદી હોય તો આપણે એને સાંદ્રતા કોષ કહીએ છીએ. એટલે યાદ રાખવાનું, હંમેશા સાંદ્રતા કોષમાં કેથોડની સાંદ્રતા વધુ રાખવામાં આવે છે. કોના કરતા? એનોડ કરતા. એટલે કે એનોડ કરતા કેથોડની સાંદ્રતા તે હંમેશા વધારે રાખવામાં આવે છે. તો ચલો આટલી શું ખ્યાલ આવી ગયો તમને? બરાબર? ચલો તો આ નર્સ સુધી આપણે અહીંયા અભ્યાસ કર્યો. આના પછી ફેરાડેથી આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીએ છીએ. બરાબર?